હલો દોસ્તો, કેમ છો? મજામાં ને? ઇન્ડો આઈસમાં આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો પહેલો આર્ટિકલ ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટના બારામાં છે, એટલે કે ભારત છોડો આંદોલનના બારામાં છે. જુઓ, 8 ઓગસ્ટના દિવસે ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટની 78th એનિવર્સરી સેલિબ્રેટ કરવામાં આવી છે. તમને ખબર છે કે હિસ્ટ્રીમાં 8 ઓગસ્ટના દિવસનું ખૂબ જ મહત્ત્વ છે, કારણ કે આ દિવસે 8 ઓગસ્ટ 1942ના દિવસે આપણા મહાત્મા ગાંધીએ મુંબઈનું જે ગોવાલિયા ટેન્ક મેદાન છે તો ત્યાંથી ડુ ઓર ડાય, કરો યા મરોનો કોલ આપી દીધો હતો. અને એના હિસાબથી જ આજે 8 ઓગસ્ટનો દિવસ છે તો તેને ઓગસ્ટ ક્રાંતિ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. યાદ રાખજો, નોટ ડાઉન કરજો કે 8 ઓગસ્ટનો દિવસ છે તો તે ઓગસ્ટ ક્રાંતિ દિન તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. અને મહાત્મા ગાંધીએ જે મુંબઈના ગોવાલિયા ટેન્કથી ડુ ઓર ડાયનો જે કોલ આપ્યો તો એ જે ગોવાલિયા ટેન્કનું મેદાન છે તો તેને ઓગસ્ટ ક્રાંતિ મેદાન તરીકે ઓળખવામાં આવે છે. તો જો અત્યારે આ જે ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ ન્યૂઝમાં છે ને, તો હું તમને અત્યારે હિસ્ટ્રીનું પૂરેપૂરું રિવિઝન કરાવવાનો છું ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટના બારામાં. એના સિવાય જે સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ છે તો એના વિશે હું તમને એક બે ક્વેશ્ચન પણ પૂછી લઈશ, એટલે કે આજે તમારું જે હિસ્ટ્રીનું રિવિઝન છે તો તે આજે થઈ જવાનું છે. અને હંમેશા તમારે એક વસ્તુ યાદ રાખવાની, મેં તમને પહેલાં પણ કીધું છે કે તમારે કરંટને હંમેશા સ્ટેટિક સાથે લિંક કરવાનું છે. જેમ ગઈકાલે યુપીએસસી ન્યૂઝમાં હતું, પરમ દિવસે ખાસ કરીને જે કેગ ન્યૂઝમાં હતું, તો મેં શું કર્યું હતું, કરંટ જે ન્યૂઝમાં હતું ને તો એને સ્ટેટિક સાથે લિંક કર્યું હતું ને તમને પણ રીડ કરવાનું કીધું હતું. તો આજે ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ ન્યૂઝમાં છે તો આપણે શું કરીશું, ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટના વિશે એકદમ ડિટેલમાં આપણે ઇન્ફોર્મેશન લઈશું. તો જો ખાસ કરીને મેં તમને પહેલાં પણ કીધું કે જે 8 ઓગસ્ટ 1972નો જે દિવસ છે તો ત્યારે કહેવાય ને કે જે મુંબઈમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીની ખાસ કરીને એક સેશન થયું હતું. અને એ જે સેશન હતું તો ત્યારે મહાત્મા ગાંધીએ ડિસિઝન લીધો કે ભાઈ આપણે હવે ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટને લોન્ચ કરવી છે અને ભારતમાંથી જે બ્રિટિશનો જે રૂલ છે તો તેને શું કરી દેવો છે, ખતમ કરી દેવો છે. અને એના જ હિસાબથી મુંબઈનું જે ગોવાલિયા ટેન્ક છે, મુંબઈનું ગોવાલિયા ટેન્ક, તો ત્યાંથી મહાત્મા ગાંધીએ એક કોલ આપ્યો હતો કે ભાઈ હવે જે કહેવાય ને કે એક ડુ ઓર ડાય, એટલે કે કરો યા તો મરોની એક જંગ આપણે લડી લેવાની છે. અને ભારતમાંથી જે બ્રિટિશર્સ છે તો તેનું શાસનને શું કરી દેવાનું છે, ટોપલ કરી દેવાનું છે, ખતમ કરી દેવાનું છે. અને એના જ હિસાબથી 8 ઓગસ્ટનો દિવસ છે તો તે આપણે દર વર્ષે એક ઓગસ્ટ ક્રાંતિ દિન તરીકે આપણે સેલિબ્રેટ કરીએ છીએ. તો આ તમને ખબર પડી ગઈ. અને ખાસ કરીને આ મેં તમને પહેલાં પણ કીધું છે કે જે કહેવાય ને કે જે ગોવાલિયા ટેન્ક છે, મુંબઈનું ગોવાલિયા ટેન્ક, તો એને આપણે ઓગસ્ટ ક્રાંતિ મેદાન તરીકે પણ આપણે ઓળખીએ છીએ. અને જ્યારે મહાત્મા ગાંધીએ ગોવાલિયા ટેન્ક, મુંબઈના ગોવાલિયા ટેન્ક મેદાનથી જ્યારે ડુ ઓર ડાયનો કોલ આપ્યો ત્યારે મહાત્મા ગાંધીને આના પછી તરત જ શું કરી દેવામાં આવ્યા હતા, અરેસ્ટ કરી દેવામાં આવ્યા હતા. અને ગાંધીજીને જે આગા ખાન પેલેસ છે, પુણેની અંદર જે આગા ખાન પેલેસ છે તો ત્યાં ગાંધીજીને ઇમ્પ્રિઝન, એટલે કે ગાંધીજીને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. અને એના સિવાય જે કોંગ્રેસના જે મોટા મોટા લીડર્સ હતા, જેવી રીતે જવાહરલાલ નહેરુ છે, એના સિવાય જે પણ બીજા કહેવાય ને કે સરદાર વલ્લભભાઈ પટેલને જે મેન લીડર્સ હતા, જે ખાસ કરીને ટોપ લીડર હતા, તો એમને શું કરી દેવામાં આવ્યા હતા, જેલની અંદર પૂરી દેવામાં આવ્યા હતા. અને કહેવાય ને કે એક લીડરશિપ વેક્યુમ ઊભો થઈ ગયો હતો. કારણ કે જ્યારે તમને ખબર છે કે જ્યારે આપણી ફ્રીડમ સ્ટ્રગલ ચાલી તો ત્યારે જે મોટી મોટી મુવમેન્ટ જ્યારે તેને કહેવાય ને કે સપ્રેસ કરી દેવામાં આવ્યું, તો એનું મેઇન રીઝન શું હતું કે જ્યારે લીડરશિપ વેક્યુમ થાય, તમને ખબર છે કે જ્યારે લીડરશિપ વેક્યુમ થયો છે ને તો ત્યારે ત્યાં કહેવાય ને કે એક વાયલન્ટની એક્ટિવિટી જોવા મળી છે. કારણ કે યુથ છે તો તેને ચેનલાઇઝ કરવાવાળા કોઈ જે લીડર છે તો તે જોવા મળતા ન હતા. અને અહીંયા અત્યારે શું થયું કે જે ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ થઈને તો જ્યારે મહાત્મા ગાંધીએ ડુ ઓર ડાયનો કોલ આપ્યો તો એના પછી મહાત્મા ગાંધી અને જે મેઇન લીડર છે તો તેમને અરેસ્ટ કરી દેવામાં આવે, એક વખત ફરીથી લીડરશિપનો વેક્યુમ જોવા મળ્યો. પરંતુ અત્યારે પોઝિટિવ વાત શું હતી, અત્યારે પોઝિટિવ વાત એ હતી કે જે ભારતના લોકો છે, ભારતના જે સ્વાતંત્ર્ય સંગ્રામી જે લોકો છે તો એમનામાં એક કહેવાય ને કે એમને આમાં એક જૂનૂન આવી ગયું હતું. ને એમને એક આઝાદી માટેની એમનામાં એક તલબ એટલી બધી વધારે હતી કે એક લીડરશિપ વેક્યુમ થયું, એના છતાં એ લોકો પાછા પડ્યા ન હતા. તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ થઈ ત્યારે લોકો એમને આદત પડી ગઈ હતી કે ભાઈ હવે આપણે મુવમેન્ટને કઈ રીતે આગળ ચલાવવાની છે. અને બેકગ્રાઉન્ડમાં ઘણા બધા જે નવા લીડર છે તો તે પણ ઇમર્જ થઈ ગયા હતા. જેવી રીતે તમે જે અરુણા અસફ અલી છે તો એમનું નામ સાંભળ્યું હતું. આ જે અરુણા અસફ અલી છે ને તો તેમને ગ્રાન્ડ ઓલ્ડ લેડી તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જેવી રીતે આપણા દાદાભાઈ નવરોજી છે, દાદાભાઈ નવરોજી, તો તેમને ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. આ યુપીએસસીએ પૂછેલું છે કે કોણ ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે, તો દાદાભાઈ નવરોજી છે. તો તેવી જ રીતે ગ્રાન્ડ ઓલ્ડ લેડી ઇન્ડિયાના કોણ છે, તો અરુણા અસફ અલી છે. આ તમારે નોટ ડાઉન કરવાનું છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન આવશે. તો જે અરુણા અસફ અલી જેવા જે નવા લીડર છે તો તેઓ ઇમર્જ થયા હતા અને જે લીડરશિપની વેક્યુમ થઈ તો તેને આ લોકોએ પૂરું કર્યું હતું. ને એના સિવાય ખાસ કરીને જે બ્રિટિશર છે તો તે લોકોએ જે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ છે તો તેને અનલોફુલ એસોસિએશન તરીકે ઘોષિત કરી દીધું હતું. જેમ અત્યારે બીજેપી ગવર્મેન્ટ ખાસ કરીને જે પણ લોકો આતંકવાદની એક્ટિવિટી કરે છે તો એ લોકોને શું કરે છે, અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટના તહેત એમને અનલોફુલ ઓર્ગેનાઇઝેશન તરીકે ઘોષિત કરી દે છે. તો તેવી જ રીતે બ્રિટિશર્સે શું કર્યું હતું કે જે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ છે તો તેને અનલોફુલ એસોસિએશન તરીકે ઘોષિત કરી દીધું હતું. અને લગભગ 1 લાખ જેટલા જે લોકો છે, 1 લાખ જેટલા જે લોકો છે તો એને જેલની અંદર પૂરી દીધા હતા.
અને ખાસ કરીને જે પણ એજિટેશન એટલે કે જે પણ લોકો દ્વારા વિરોધ કરવામાં આવતો હતો તેને સપ્રેસ કરવા માટે બ્રિટિશ ગવર્મેન્ટે ખૂબ જ વાયોલન્સનો યુઝ કર્યો હતો. લોકો ઉપર લાઠીચાર્જ કર્યા હતા, લોકો ઉપર કહેવાય ને કે ગોળીબાર કર્યા હતા અને ઘણા બધા લોકોનું આની અંદર મોત પણ થયું હતું. અને ગાંધીજી છે તો તેને 1942માં જ્યારે અરેસ્ટ કર્યા, જ્યારે ગોવાલિયા ટેન્કમાં ડુ ઓર ડાયનો કોલ આપ્યો, એના પછી 2 વર્ષમાં સુધી ગાંધીજીને જેલની અંદર અરેસ્ટ રાખવામાં આવ્યા હતા. પરંતુ 1944માં ગાંધીજીની હેલ્થ ખરાબ થઈ, એના પછી બ્રિટિશર્સે ગાંધીજીને છોડી દીધા હતા. અને તેમ છતાં કહેવાય ને લગભગ 2 વર્ષ સુધી લીડરશિપ વેક્યુમ રહ્યો હતો. તેમ છતાં જે કહેવાય ને કે એક સેન્ટ્રલ લીડરશિપ ન હોવા છતાં કહેવાય ને કે ઇન્ડિયાની અંદર જે આ ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ છે તો તે ચાલુ રહી હતી અને ઘણા બધા જે બીજા નવા જે લીડર છે તો તે ઊભા થયા હતા. અને જે અંડરગ્રાઉન્ડ રેડિયો જેવી પણ એક્ટિવિટી તમને ઇન્ડિયાની અંદર જોવા મળી હતી, એના વિશે પણ હું આવવાનો છું, કારણ કે યુપીએસસીએ ત્યાંથી પણ ક્વેશ્ચન પૂછેલો છે. તો જો અહીંયાથી હું એક ઇમ્પોર્ટન્ટ તમને સ્ટેટમેન્ટ એ આપું છું કે જે મુસ્લિમ લીગ છે, કમ્યુનિસ્ટ પાર્ટી છે અને હિન્દુ મહાસભા, તો આ લોકોએ ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટને સપોર્ટ આપ્યો ન હતો. નોટ ડાઉન તમે ખાસ કરજો કે ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ છે, એના સિવાય જે ખાસ કરીને જે મુસ્લિમ લીગ છે, કમ્યુનિસ્ટ પાર્ટી છે અને હિન્દુ મહાસભા, તો આ લોકોએ ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટને સપોર્ટ આપ્યો ન હતો. આ તમારે ખાસ નોટ ડાઉન કરવાનું છે, કારણ કે તમે જીપીએસસી 2019નું પેપર જોશો ને તો ત્યાં ડાયરેક્ટ ક્વેશ્ચન આવ્યો છે કે મુસ્લિમ લીગ છે તો તેને સાયમન કમિશનનો વિરોધ કરવામાં સપોર્ટ આપ્યો હતો. તો એ સ્ટેટમેન્ટ સાચું હતું, કારણ કે ત્યારે મુસ્લિમ લીગે પણ સાયમન કમિશનનો વિરોધ કર્યો હતો. તેવી રીતે અત્યારે પણ ક્વેશ્ચન આવી શકે કે શું હિન્દુ મહાસભાએ ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટનો સપોર્ટ કર્યો હતો? તમે એમ સમજી શકો ભાઈ આ હિન્દુ મહાસભા હિન્દુ લોકો માટે છે, તો કદાચ ગાંધીજીને આ લોકોએ સપોર્ટ કર્યો છે, પણ એકચ્યુઅલીમાં ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટને હિન્દુ મહાસભા છે, એના સિવાય કમ્યુનિસ્ટ પાર્ટી છે અને મુસ્લિમ લીગે ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટને સપોર્ટ કર્યો ન હતો. અને જે ઇન્ડિયાની બ્યુરોક્રેસી હતી, ઇન્ડિયાની બ્યુરોક્રેસીનો મતલબ શું થાય કે જે આઈએએસ લોકો હોય, આઈપીએસ લોકો હોય, આ પોસ્ટ આઝાદી પહેલાં નથી, પણ આપણે એક અત્યારે એક્ઝામ્પલ તરીકે લઈએ છીએ કે જે બ્યુરોક્રેસી હોય, આઈએએસ આઈપીએસ અત્યારના જે છે, તો આ લોકો પણ ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટને એટલો સપોર્ટ કર્યો ન હતો. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અને જો ખાસ કરીને જે મુસ્લિમ લીગ છે ને તો તે ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટને કેમ સપોર્ટ નથી કરતી? કારણ કે આ જે મુસ્લિમ લીગના જે જીન્ના અને આ બધા લોકો ફાલતુ લોકો હતા, તો આ લોકો એવું ચાહતા હતા કે જે બ્રિટિશર્સ છે તો તે ભારતના પાર્ટીશન કરીને, ભારતના ભાગલા કરીને પછી જ ભારતને છોડે. એના સિવાય આ લોકો એવું ચાહતા ન હતા કે બ્રિટિશર્સ ભારતમાંથી જાય. આ લોકોનો અલ્ટિમેટ ઇન્ટેન્શન એ હતો કે ભારતના ભાગલા થવા જોઈએ, આવો આ લોકોનો ઇન્ટેન્શન હતો. ને એના સિવાય બ્રિટિશર્સ ના જાય એ માટે આ લોકોએ ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટને સપોર્ટ કર્યો ન હતો. અને જે કમ્યુનિસ્ટ પાર્ટી હતી, તો આ લોકો બ્રિટિશર્સને કેમ સપોર્ટ કર્યો? કારણ કે તમને ખબર હશે કે જ્યારે વર્લ્ડ વોર 2 હતી ત્યારે જે કમ્યુનિસ્ટ જે કહેવાય ને કે જે બ્રિટિશ ગવર્મેન્ટ હતી તો તે સોવિયત યુનિયન, અત્યારે જે યુએસએસઆર જે અત્યારે રશિયા છે, તો સોવિયત યુનિયનનો બ્રિટિશર્સ અલાય હતું. અને એના હિસાબથી જે સોવિયત યુનિયનની આઈડિયોલોજી કઈ છે? કમ્યુનિસ્ટ આઈડિયોલોજી છે. આ તમને ખબર હશે કે જે સોવિયત યુનિયન છે તો એની આઈડિયોલોજી કેવી છે? કમ્યુનિસ્ટ આઈડિયોલોજી છે. અત્યારે થોડો એમાં ચેન્જ જોવા મળી રહ્યો છે. અને ત્યારની આપણે વાત કરીએ તો જે બ્રિટિશર્સ છે તો તે આ સોવિયત યુનિયનના અલાય હતા. એના જ હિસાબથી આ કમ્યુનિસ્ટ આઈડિયોલોજીના લોકોની આઈડિયોલોજી સોવિયત યુનિયનની બરાબર હતી અને આ સોવિયત યુનિયનના આ લોકો અલાય હતા. એના જ હિસાબથી આ કમ્યુનિસ્ટ પાર્ટીએ પણ જે બ્રિટિશર્સ છે તો એમને સપોર્ટ કર્યો હતો. અને જો ઇન ધ મીનવાઇલ જે સુભાષચંદ્ર બોઝ છે ને, સુભાષચંદ્ર બોઝ, તો આમને પણ જે ઇન્ડિયન નેશનલ આર્મી છે તો તેને ઓર્ગેનાઇઝ કરી હતી, ઠીક છે. અને પછી જે આઝાદ હિન્દ ગવર્મેન્ટ છે તો તેને ભારતની બહાર આઝાદ હિન્દ ગવર્મેન્ટ એસ્ટાબ્લિશ કરી હતી. તો આ પણ તમે જે સ્પેક્ટ્રમની બુક છે એની અંદર વાંચ્યું હશે, એનસીઆરટીમાં પણ આપેલું છે. અને જો હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ અત્યારે હું બોલવા જઈ રહ્યો છું કે જે ચક્રવર્તી રાજગોપાલાચારી, સી રાજગોપાલાચારી છે, તો તેમણે પણ ભારતના કમ્પ્લીટ ઇન્ડિપેન્ડન્સનો સપોર્ટ કર્યો ન હતો. યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે, એક્સેપ્શન છે કે ભારતનું કમ્પ્લીટ ઇન્ડિપેન્ડન્સ થાય એ માટે જે ચક્રવર્તી રાજગોપાલાચારી છે તો તેમણે પણ જે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ છે તો તેમનો સપોર્ટ કર્યો ન હતો. અને પછી જ્યારે આ પ્રકારની ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ લોન્ચ થઈ પછી ચક્રવર્તી રાજગોપાલાચારીએ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી રિઝાઇન કરી દીધું હતું. તો આ ફેક્ટ પણ તમારે નોટ ડાઉન કરવાનું છે. આ બધી એક્સેપ્શન વસ્તુ ક્યાં અહીંયાથી જ ક્વેશ્ચન આવે, ઠીક છે. હવે જો ખાસ કરીને જ્યારે સ્ટ્રાઇક અને ડિમોન્સ્ટ્રેશન ઓલ ઓવર ધ કન્ટ્રી કહેવાય ને કે આ મુવમેન્ટને સપોર્ટ કરવા માટે ભારતમાં સમગ્ર ભારતની અંદર સ્ટ્રાઇક એટલે કે હડતાલો અને ડિમોન્સ્ટ્રેશન એટલે કે દેખાવો થયા હતા. અને જે વર્કર તો આ લોકોએ આ ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટને સપોર્ટ કરવા માટે ફેક્ટરીની અંદર કામ કરવાનું બંધ કરી દીધું હતું. અને ખાસ કરીને ઇન્ડિયાની અંદર પેરેલલ ગવર્મેન્ટ પણ જોવા મળી હતી. જો અહીંયાથી ક્વેશ્ચન આવેલો છે એટલા માટે હું તમને કહું છું કે ઇન્ડિયાની અંદર જે પેરેલલ ગવર્મેન્ટ છે તો આ ક્યાં એસ્ટાબ્લિશ થઈ હતી, તો ત્યાંથી ક્વેશ્ચન ડાયરેક્ટ આવેલો છે. તમારે આ જે પેરેલલ ગવર્મેન્ટ એસ્ટાબ્લિશ થઈ તો એના લીડરના નામ આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાના છે. હું તમને ક્વેશ્ચન પૂછું છું તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે કહેવાનું છે કે જે બલિયા, તામલુક અને સતારા, તો આ પેરેલલ ગવર્મેન્ટ એસ્ટાબ્લિશ થઈ તો આ કયા સ્ટેટમાં હતી ને એના લીડરનું નામ શું હતું? આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમે ખાસ કહેજો, કારણ કે યુપીએસસીએ પ્રીવિયસ યરમાં આના વિશે ક્વેશ્ચન પૂછેલો છે. આન્સર બહુ ઓછા લોકો આપે છે, પણ હું બધાને રિક્વેસ્ટ કરીશ કે તમે દરેક લોકો આન્સર આપવામાં પાર્ટિસિપેટ કરો. તમે જેટલો આન્સર આપશો એટલું તમને વધુ યાદ રહેશે, કારણ કે ખુદના હાથે લખેલું હંમેશા તમને યાદ રહે છે. તો તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે જે ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટના દરમિયાન જે ઇન્ડિયાની અંદર પેરેલલ ગવર્મેન્ટ સેટઅપ થઈ, જે બલિયા છે, તામલુક
તાલુક અને સતારા, તો એ પેરેલલ ગવર્મેન્ટ કયા સ્ટેટમાં હતી અને આ જે ગવર્મેન્ટ એસ્ટાબ્લિશ થઈ તો એના લીડરનું નામ શું હતું એ તમારે ખાસ કહેવાનું છે. હવે જો ખાસ કરીને જે વુમન છે તો એમને પણ ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટની અંદર એક્ટિવ પાર્ટિસિપેશન કર્યું હતું અને ખાસ કરીને જે ઉષા મહેતા જે લીડર છે તો તે પણ ઇમર્જ થયા હતા. તમને ખબર છે કે અહીંયાથી ક્વેશ્ચન આવેલો છે, જે ઉષા મહેતા છે ને તો તેમણે ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટના દરમિયાન એક અંડરગ્રાઉન્ડ રેડિયો સ્ટેશન શરૂ કર્યું હતું. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. જ્યારે લીડરશિપ વેક્યુમ થયું ત્યારે લોકોને ચેનલાઇઝ કરવા માટે, લોકોને સાચી દિશા બતાવવા માટે જે ઉષા મહેતા છે, ઉષા મહેતા, તો તેમને એક અંડરગ્રાઉન્ડ રેડિયો સ્ટેશન શરૂ કર્યું હતું. અહીંયાથી યુપીએસસીએ ક્વેશ્ચન પૂછેલો છે હિસ્ટ્રીમાં, એટલા માટે હું તમને કહું છું તમારે ખાસ નોટ ડાઉન કરવાનું છે કે અંડરગ્રાઉન્ડ રેડિયો સ્ટેશન કોને શરૂ કર્યું હતું, તો ઉષા મહેતાએ શરૂ કર્યું હતું લોકોને ચેનલાઇઝ કરવા માટે. અને જે અરુણા અસફ અલીની મેં તમને પહેલાં પણ કીધું કે આ જે અરુણા અસફ અલી છે તો એમને ગ્રાન્ડ ઓલ્ડ લેડી તરીકે ઓળખવામાં આવે છે. અને શા માટે? કારણ કે જ્યારે ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ ચાલતી હતી ને ગોવાલિયા ટેન્કમાંથી ગાંધીજીએ ડુ ઓર ડાયનો કોલ આપ્યો ત્યારે ઇન્ડિયાનો જે નેશનલ ફ્લેગ છે, ઇન્ડિયાનો જે નેશનલ ફ્લેગ છે તો તે અરુણા અસફ અલીએ જ કહેવાય ને કે ગોવાલિયા ટેન્કની અંદર ઇન્ડિયાનો નેશનલ ફ્લેગને હોઇસ્ટ કર્યો હતો, એટલે કે ફરકાવ્યો હતો. અને આમને ગ્રાન્ડ ઓલ્ડ લેડી તરીકે ઓળખવામાં આવે છે. અને ખાસ કરીને જે ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ છે તો એને ક્યારે સપ્રેસ કરી દેવામાં આવી? તો 1944માં જે બ્રિટિશર્સ છે તો એના દ્વારા ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટને સપ્રેસ કરી દેવામાં આવી. અને ખાસ કરીને જે કહેવાય ને કે બ્રિટિશર્સ ઇન્ડિયાને ચોખ્ખી ના પાડી દીધી કે જ્યાં સુધી સેકન્ડ વર્લ્ડ વોર ખતમ નહીં થાય. તમને ખબર છે કે 1945માં સેકન્ડ વર્લ્ડ વોર ખતમ થઈ ગઈ હતી અને હિરોશિમા અને નાગાસાકી ઉપર જ્યારે યુએસએ કહેવાય ને કે બોમ્બ અટેક કર્યા, જે ન્યુક્લિયર બોમ્બ અટેક કર્યા ને એના પછી જાપાને પણ સરેન્ડર કરી દીધું હતું ને ધીરે ધીરે સેકન્ડ વર્લ્ડ વોર 1945માં ખતમ થઈ ગઈ. ત્યારે બ્રિટિશર્સે અત્યારે 1944માં જે ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ છે તો એને પહેલાં સપ્રેસ કરી દીધી અને બ્રિટિશર્સે ચોખ્ખી ના પાડી દીધી કે ભાઈ જ્યાં સુધી સેકન્ડ વર્લ્ડ વોર ખતમ નહીં થાય ત્યાં સુધી અમે ભારતને ઇમિડિયેટ ઇન્ડિપેન્ડન્સ આપીશું નહીં. સમજી ગયા? તો આવી રીતે ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ ખતમ થઈ હતી. તો આ મેં તમને બેઝિક ઇન્ફોર્મેશન આપીને એના પછી તમને હું એ પણ કહી દઉં કે જ્યારે સેકન્ડ વર્લ્ડ વોર ખતમ થઈને એના પછી બ્રિટિશ જે કહેવાય ને કે જે બ્રિટન છે તો એની અંદર ઇલેક્શન થયા અને લેબર પાર્ટી કહેવાય ને કે સત્તા ઉપર આવીને એના પછી ભારતને ઇન્ડિપેન્ડન્સ ગ્રાન્ટ કરવામાં આવી. તો આના વિશે તમે હિસ્ટ્રીમાં વાંચી લેજો. અત્યારે આપણે બધું રિવિઝન ના કરી શકીએ પણ હું તમને એક બેઝિક ઇન્ફોર્મેશન તમને આપી દઉં છું. ઠીક છે કે લેબર પાર્ટી સત્તામાં આવી એના પછી જ ભારતને તમે આના વિશે વાંચ્યું પણ હશે તો મારે આના વિશે વધારે તમને કહેવાની જરૂર નથી. તો આપણે ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ વિશે મેં તમને એકદમ ડિટેલમાં ઇન્ફોર્મેશન અત્યારે મેં તમને આપી છે અને હું આશા રાખું છું કે તમને આમાંથી રિવિઝન પણ થયું હશે. જો આમાં એટલું બધું વધારે સમજવાનું ના હોય, જે હિસ્ટ્રી છે ને તો એમાં ફેક્ટ તમારે રિમેમ્બર કરવાનો હોય, તો અહીંયા વધારે સમજવાનું નથી. તો આપણે ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ વિશે તમને અત્યારે ઇન્ફોર્મેશન આપી. હવે તમારે કહેવાનું છે કે જે સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ છે તો આ સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટની શરૂઆત ક્યારે થઈ હતી, ક્યાંથી થઈ હતી? જે ગુજરાતના લોકો છે એની માટે તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે કહેવાનું છે કે આ સીડીએમની શરૂઆત ક્યાંથી થઈ હતી, ક્યારે થઈ હતી અને આના ઇમ્પોર્ટન્ટ ફીચર તમારે કહેવાના છે. જેમ અત્યારે મેં તમને આ ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટના ઇમ્પોર્ટન્ટ ફીચર કીધા એવી રીતે તમારે સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટના તમારે ઇમ્પોર્ટન્ટ ફીચર કહેવાના છે. તો આ એક ક્વેશ્ચન પૂછો. હવે હું તમને બીજો એક ક્વેશ્ચન પૂછી લઉં કે ખાસ કરીને જે મહાત્મા ગાંધી અત્યારે ન્યૂઝમાં છે ને તો તમારે કહેવાનું છે કે મહાત્મા ગાંધી ક્યારે પણ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રેસિડેન્ટ બન્યા છે કે નથી બન્યા? આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે મહાત્મા ગાંધી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ક્યારે પ્રેસિડેન્ટ બન્યા છે કે નથી બન્યા, અને જો બન્યા છે તો કયા સેશનમાં બન્યા હતા? અને આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેજો. બહુ જ એક્સેપ્શન છે અને દરેક લોકોને આ ખબર હોવી જોઈએ, કારણ કે મોટાભાગના લોકોને કહેવાય ને કે આની ઇન્ફોર્મેશન નહીં હોય. તો હું તમને રિક્વેસ્ટ કરીશ કે દરેક લોકો આનો આન્સર આપવાનો પ્રયત્ન કરે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના મહાત્મા ગાંધી પ્રેસિડેન્ટ બન્યા હતા કે નહોતા બન્યા, અને જો બન્યા હતા તો કયા સેશનમાં બન્યા હતા? વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે આન્સર આપવાનો છે. અને આ મેં તમને જે પેરેલલ ગવર્મેન્ટનું કીધું તો એ પેરેલલ ગવર્મેન્ટના લીડર કોણ હતા અને કયા સ્ટેટના હતા, અને આ પણ તમે સર્ચ કરીને કહેજો. થોડી મહેનત થશે પણ એટલું યાદ રાખજો કે મહેનત તમે કરશો ને પણ એક્ઝામમાં અહીંયાથી જ ક્વેશ્ચન આપશે, કારણ કે મેં તમને પહેલાં પણ કીધું છે કે 1995થી લઈને 1995થી 2019ના પેપર હું સોલ્વ કરીને તમને અત્યારે આ બધું કહી રહ્યો છું. એમરામ આપણે વાર્તા કરતા નથી, એટલા માટે તમારે થોડો ટ્રસ્ટ રાખવાનો છે અને આપણા જે કન્ટેન્ટ છે એના ઉપર તમારે વિશ્વાસ રાખવાનો છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે ને તો તે પણ હિસ્ટ્રી માટે 100% ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે અને ખાસ કરીને આવનારી જે એક્ઝામ છે તો ત્યાંમાં અહીંયાથી ક્વેશ્ચન બનવાની સંભાવના ખૂબ જ વધારે છે. કારણ કે જો અત્યારે ન્યૂઝ શું છે કે જે અમિન્દ્રનાથ ટાગોર હતા, આપણી હિસ્ટ્રીની ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પર્સનાલિટી છે, ખાસ કરીને આપણા જે રવિન્દ્રનાથ ટાગોર છે ને તો એમના ભત્રીજા છે. રવિન્દ્રનાથ ટાગોરના ભત્રીજા અમિન્દ્રનાથ ટાગોર છે. અને અત્યારે આ ભાઈ ન્યૂઝમાં કેમ છે અમિન્દ્રનાથ ટાગોર? કારણ કે એમની જે 150મી બર્થ એનિવર્સરી છે તો તે 7 ઓગસ્ટના દિવસે હતી. કઈ ઓગસ્ટના દિવસે? 7 ઓગસ્ટના દિવસે. આ ડેટ તમારે યાદ નથી રાખવાનું પણ એટલું યાદ રાખવાનું કે ભાઈ અમિન્દ્રનાથ ટાગોરની 2020ની અંદર કઈ બર્થ એનિવર્સરી હતી? તો 150મી જન્મ જયંતિ હતી. અને આમની 150મી જન્મ જયંતિને કોમેમોરેટ કરવા માટે જે ખાસ કરીને આપણી જે નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ છે, નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ, તો એને આમની 150મી બર્થ એનિવર્સરીને કોમેમોરેટ કરવા માટે એક વર્ચ્યુઅલ ટૂરને ઓર્ગેનાઇઝ કર્યું હતું. અને આ જે વર્ચ્યુઅલ ટૂર હતું એનું ટાઇટલ શું હતું? ધ ગ્રેટ માઇસ્ટ્રો ઓફ વર્ચ્યુઅલ ટૂરનું ટાઇટલ હતું. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. કોને ઓર્ગેનાઇઝ કર્યું હતું? નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ જે દિલ્હીમાં આવી છે. ક્યાં આવી છે? દિલ્હીમાં.
તો તેમણે આ રવિન્દ્રનાથ ટાગોરનું 150મી જન્મ જયંતિને કોમેમોરેટ કરવા માટે એક વર્ચ્યુઅલ ટૂરને ઓર્ગેનાઇઝ કર્યું હતું, જેનું નામ છે ધ ગ્રેટ માઇસ્ટ્રો. સમજી ગયા? તો આપણે બેઝિક અત્યારે ઇન્ફોર્મેશન લીધી. હવે જો રવિન્દ્રનાથ ટાગોર ન્યૂઝમાં છે તો આપણી પહેલી ફરજ બને છે કે એમના વિશે આપણે ડિટેલમાં ઇન્ફોર્મેશન લઈએ ડાયરેક્ટ, કારણ કે અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન આવશે. તો મેં તમને પહેલા પણ કીધું કે જે રવિન્દ્રનાથ ટાગોર છે તો આ રવિન્દ્રનાથ ટાગોરના ભત્રીજા હતા. નેફ્યુ એટલે શું થાય? ભત્રીજા. ઠીક છે. અને ખાસ કરીને આ ઇન્ડિયાના એક મોસ્ટ પ્રોમિનન્ટ આર્ટિસ્ટ હતા અને જે ખાસ કરીને જે બેંગાલ સ્કૂલ ઓફ આર્ટિસ્ટ છે, બેંગાલ સ્કૂલ ઓફ આર્ટ છે, તો એને પણ રવિન્દ્રનાથ ટાગોરે એસ્ટાબ્લિશ કરી હતી. અને ખાસ કરીને જે સ્વદેશી વેલ્યુ છે ઇન્ડિયાના, જે આર્ટની જે સ્વદેશી વેલ્યુ છે, ઇન્ડિયન આર્ટની સ્વદેશી વેલ્યુને સપોર્ટ કરવાવાળા એક ઇન્ડિયાના પહેલા મેજર ઇન્ડિયન હતા. તો આ પણ તમને ખબર પડી ગઈ હશે. અને એમનું જે આર્ટ એન્ડ કલ્ચરમાં મેજર કોન્ટ્રીબ્યુશન શું છે એ આપણે જાણીએ તો જો ખાસ કરીને એમને બેંગાલ સ્કૂલ ઓફ આર્ટને એસ્ટાબ્લિશ કરી હતી. એના સિવાય જે ઇન્ડિયન સોસાયટી ઓફ ઓરિએન્ટલ આર્ટ છે, તો પહેલા ઇન્ડિયન સોસાયટી ઓફ ઓરિએન્ટલ આર્ટને એસ્ટાબ્લિશ કરી. એના પછી એમને બેંગાલ સ્કૂલ ઓફ આર્ટને એસ્ટાબ્લિશ કરી. અને ખાસ કરીને એમને કહેવામાં આવે છે કે એમને જે ઇન્ડિયન આર્ટ છે, 1 મિનિટ, હી બિલીવ ધેટ ધ ઇન્ડિયન આર્ટ એન્ડ ઇટ્સ આર્ટ ફોર્મ્સ ગેવ ઇમ્પોર્ટન્સ ટુ સ્પિરિચ્યુઆલિટી. જો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. રવિન્દ્રનાથ ટાગોર શું માનતા હતા કે જે ઇન્ડિયન આર્ટ છે અને ઇન્ડિયાના જે આર્ટ ફોર્મ છે, તો તે સ્પિરિચ્યુઆલિટી એટલે કે આધ્યાત્મિકતાને ઇમ્પોર્ટન્ટ આપે છે. પરંતુ જે વેસ્ટર્ન આર્ટ છે તો તે મટીરિયલિઝમને એટલે કે ભૌતિકવાદને ઇમ્પોર્ટન્ટ આપે છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે કે રવિન્દ્રનાથ ટાગોર તો તેઓ એવું માનતા હતા કે ભારતનું જે આર્ટ છે ને તો તે સ્પિરિચ્યુઆલિટી એટલે કે આધ્યાત્મિકતાને ઇમ્પોર્ટન્ટ આપે છે, પરંતુ જે વેસ્ટર્ન આર્ટ છે તો તે અહીંયા મટીરિયલિઝમને એટલે કે ભૌતિકવાદને ઇમ્પોર્ટન્ટ આપે છે. સમજી ગયા? તો આ તમારે યાદ રાખવાનું છે. અને કહેવાય ને કે જે રવિન્દ્રનાથ ટાગોર છે તો એમણે જે મુગલ પેઇન્ટિંગ છે, આ તમે આર્ટ એન્ડ કલ્ચરમાં નીતિન સિંઘાનિયામાં વાંચ્યું હશે કે જે મુગલ પેઇન્ટિંગ છે અને રાજપૂત પેઇન્ટિંગ છે, તો તેને મોડર્નાઇઝ કરવા માટે પણ સારું એવું એમને યોગદાન આપ્યું છે. અને કહેવાય ને કે એના જ હિસાબથી જે બેંગાલ સ્કૂલ ઓફ આર્ટ છે તો તેનો જન્મ થયો હતો. અને કહેવાય ને કે મેઇનલી આમનું જે વર્ક છે ને તો તે હિન્દુ ફિલોસોફીની આસપાસ જોવા મળે છે. હિન્દુ ફિલોસોફીની આસપાસ એમનું મેઇનલી વર્ક જોવા મળે છે. અને ધીરે ધીરે કહેવાય ને કે એમને જે જાપાનીઝ અને જે ચાઇનીઝ જે કેલિયોગ્રાફિક ટ્રેડિશન છે તો એને પણ ઇન્ડિયાના આર્ટની અંદર એમને ઇન્ક્લુડ કરવાની કોશિશ કરી હતી. અને આમનો જે મેઇનલી કહેવાય ને કે ધ ઇન્ટેન્શન બિહાઇન્ડ ધીસ મૂવ વોઝ ટુ કન્સ્ટ્રક્ટ ધ અમાલ્ગમેશન ઓફ ધ મોડર્ન પેન એશિયન આર્ટિસ્ટિક ટ્રેડિશન્સ એન્ડ ધ કોમન એલિમેન્ટ્સ ઓફ ઇસ્ટર્ન આર્ટિસ્ટિક એન્ડ સ્પિરિચ્યુઆલિટી કલ્ચર. તો આ સ્ટેટમેન્ટ એટલું ઇમ્પોર્ટન્ટ નથી, અહીંયાથી ક્વેશ્ચન બનવું નથી, પણ તમારે એટલું યાદ રાખવાનું છે કે જે રવિન્દ્રનાથ ટાગોર છે તો એમના ફેમસ પેઇન્ટિંગ શું હતા, એમના ફેમસ પેઇન્ટિંગના નામ શું હતા. અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન આવશે. યાદ રાખજો, રવિન્દ્રનાથ ટાગોરના ફેમસ પેઇન્ટિંગ કયા હતા? એક તો છે ભારત માતા, અને ખાસ કરીને જે પાસિંગ ઓફ શાહજહાં અને માય મધર. તો આ 3 એમના ઇમ્પોર્ટન્ટ પેઇન્ટિંગ હતા. તમારે ખાસ નોટ ડાઉન કરવાનું છે. અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન આવશે કે જે ભારત માતા પેઇન્ટિંગ છે તો એ કોને બનાવ્યું હતું? તો રવિન્દ્રનાથ ટાગોરે. એના સિવાય જે પાસિંગ ઓફ શાહજહાં તો એમનું પેઇન્ટિંગ કોને બનાવ્યું હતું? તો રવિન્દ્રનાથ ટાગોર. અને માય મધરનું પેઇન્ટિંગ પણ એમને બનાવ્યું હતું. અને આ તમે નોટ ડાઉન કરી લેજો, એટલા ઇમ્પોર્ટન્ટ નથી, અહીંયાથી ક્વેશ્ચન આવવાના નથી. ઠીક છે. અને ખાસ કરીને જે લિટરેચર છે તો એમના મેઇનલી આમનું જે લિટરેચર વર્ક છે ને તો આ ખાસ કરીને જે બાળકો તો એમની માટે આમનું મેઇનલી લિટરેચર જોવા મળે છે. આમને એક પ્રોફિશિયન્ટ અને એક અકમ્પ્લીસ એમને એક રાઇટર પણ હતા, પ્રોફિશિયન્ટ અને એકમ્પ્લીસ રાઇટર હતા. અને મેઇનલી એમનું જે લિટરરી વર્ક છે તો તે બાળકોની આસપાસ જોવા મળે છે. અને કહેવાય ને કે આપણે એમના વિશે બેઝિક ઇન્ફોર્મેશન લીધી. હવે અત્યારે એક રવિન્દ્રનાથ ટાગોર વિશે પણ હું તમને એક ઇન્ફોર્મેશન આપું. તો જો રવિન્દ્રનાથ ટાગોર એક ગીતાંજલિ નામની એક લખી હતી. ઠીક છે. એમનું લિટરરી વર્ક છે ગીતાંજલિ. અને આ ગીતાંજલિ વર્ક માટે રવિન્દ્રનાથ ટાગોર છે તો એમને નોબેલ પ્રાઇઝ પણ મળ્યો હતો. આ તમે નોટ ડાઉન કરજો. આ ગીતાંજલિ માટે જ રવિન્દ્રનાથ ટાગોરને નોબેલ પ્રાઇઝ મળ્યો હતો. અને આ રવિન્દ્રનાથ ટાગોર ઇન્ડિયાના પહેલા એવા ઇન્ડિયન છે જેમને નોબેલ પ્રાઇઝ મળેલો છે. તો આ પણ તમે નોટ ડાઉન કરજો કે ઇન્ડિયાના પહેલા ઇન્ડિયન કોણ છે જેમને નોબેલ પ્રાઇઝ મળેલો છે? તો એ રવિન્દ્રનાથ ટાગોર છે. તો આ પણ તમે નોટ ડાઉન કર્યું હશે. તો આપણે બેઝિક ઇન્ફોર્મેશન અત્યારે રવિન્દ્રનાથ ટાગોર વિશે અને ગીતાંજલિ વિશે પણ આપણે લઈ લીધી છે. જો હું તમને એક વસ્તુ પહેલાં પણ ક્લિયર કરી દઉં, હજુ વિડીયો ઘણો બધો બાકી છે, પણ મેં તમને પહેલાં પણ કીધું છે કે હું વિડીયોમાં ક્યારેય એડિટિંગ કરતો નથી. એટલા માટે હું લાઈવ અત્યારે વિડીયો રેકોર્ડ કરું છું. ક્યારેય પણ સ્લીપ ઓફ ટંગ થાય તો ત્યારે તમારે કહેવાય ને કે તમારી જાતે થોડું સમજવાની કોશિશ કરવાની છે. કારણ કે મેં તમને પહેલાં પણ કીધું છે કે આપણે કોઈ પ્રોફેશનલ ટીચર પણ નથી અને ના આપણે કોઈ પ્રોફેશનલ સ્પીકર છે. અત્યારે જે વિડીયો હું બનાવું છું એ મારી પેશનથી બનાવું છું અને મને ભણાવવું ગમે છે. ઠીક છે. એટલા માટે જ વિડીયો ચાલુ છે. તો ક્યારે કોઈ પણ ભૂલ થાય તો તમારે જાતે સમજી લેવાની. કારણ કે મારે દિવસમાં બીજા કેટલાય કામ હોય છે તો વિડીયોમાં કોઈ દિવસ એડિટિંગ કરતો નથી. જેવો વિડીયો રેકોર્ડ થાય તરત જ હું વિડીયોને અપલોડ કરું છું. તો ક્યારે થોડી ભૂલચૂક થાય ને તો તમારે જાતે થોડું સમજી લેવાનું. ઠીક છે. તો અત્યારે આપણે રવિન્દ્રનાથ ટાગોર વિશે અત્યારે આર્ટિકલ ડિસ્કસ કર્યો. તો હું તમને એક ક્વેશ્ચન પૂછું છું. ટાગોર ફેમિલીમાંથી જ છે. તમારે વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે ઇન્ડિયાના પહેલા ઇન્ડિયન એવા કોણ હતા જેમને જે ICS છે ને એને જોઈન કરી હતી. અહીંયાથી ક્વેશ્ચન UPSC પૂછેલો છે કે પહેલા ઇન્ડિયન કોણ હતા જેને ICSને જોઈન કરી હતી. ટાગોર ફેમિલીથી જ બિલોંગ કરે છે. તમારે એમનું નામ કહેવાનું છે.
બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ડાયરેક્ટ અહીંયાથી યુપીએસસીમાં ક્વેશ્ચન આવી શકે છે. ઠીક છે, કે આઈસીએસને જોઈન કરવાવાળા પહેલા ઇન્ડિયન કોણ હતા એનું નામ તમારે કહેવાનું છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ટેબલ ટોપ એરપોર્ટના બારમાં છે. જો ટેબલ ટોપ એરપોર્ટ અત્યારે ટર્મ બહુ જ ન્યૂઝમાં છે અને યુપીએસસીને આ ફેવરેટ ટર્મ છે. કહેવાય ને કે યુપીએસસીની આ ફેવરેટ કહેવાય ને કે એની ક્વેશ્ચન પૂછવાની આદત છે, કારણ કે જ્યારે પણ કોઈ પણ ટર્મ ન્યૂઝમાં આવતી હોય ને અને એ ટર્મ વધારે પડતી ન્યૂઝમાં જોવા મળે તો યુપીએસસી શું કરે, એ ટર્મને પકડી અને ક્વેશ્ચન પૂછી લે કે આ ટર્મ રિસન્ટલી ન્યૂઝમાં હતી તો એ શાની સાથે ડીલ કરે છે. તો અત્યારે તમને ખબર છે કે કેરલામાં એક વિમાનની દુર્ઘટના થઈ છે અને ખાસ કરીને જે કાલિકટ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તો ત્યાં વિમાન લેન્ડિંગ કરતું હતું અને લેન્ડિંગ કરતી વખતે જે વિમાન છે તો તે દુર્ઘટનાગ્રસ્ત થયું છે અને લગભગ 18 જેટલા લોકો છે તો તેનું મોત થયું છે અને 100 જેટલા જે લોકો છે 100 જેટલા લોકો તો અત્યારે ઇન્જર્ડ પણ થયા છે. તો જો એના હિસાબથી અત્યારે જે ટેબલ ટોપ એરપોર્ટ ટર્મ છે તો એ ન્યૂઝમાં જોવા મળી છે. તો અત્યારે આ દુર્ઘટનામાં કેટલા લોકો મર્યા અને આ બધી વસ્તુ ફાલતુ છે, અહીંયાથી કોઈ ક્વેશ્ચન ના આવે કે કયું એરપોર્ટ હતું, એ પણ અહીંયાથી ક્વેશ્ચન નહીં આવે. પણ જીપીએસસી યુપીએસસી સ્પીપા તમને કેવા ક્વેશ્ચન પૂછી શકે કે આ ટેબલ ટોપ એરપોર્ટ ટર્મ અત્યારે રિસન્ટલી ન્યૂઝમાં હતી તો આ ટર્મ શું કહેવા માંગે છે. ટેબલ ટોપ એરપોર્ટ શું હોય, તો એરપોર્ટ તો બધાને ખબર પડે કે ભાઈ એરપોર્ટમાં પ્લેન છે તો ટેક ઓફ કરે અને લેન્ડિંગ કરે, પણ આ ટેબલ ટોપ એરપોર્ટ થોડા ડિફરન્સ હોય છે. જો ખાસ કરીને આપણે બહુ જ સિમ્પલ ભાષામાં સમજીએ તો કોઈ પણ એરપોર્ટ જ્યારે હિલી એરિયા અથવા તો માઉન્ટેન ઉપર અથવા તો પ્લેટ્યુ ઉપર એને કન્સ્ટ્રક્ટ કરવામાં આવે, જે પણ એરપોર્ટને હિલી એરિયા ઉપર કન્સ્ટ્રક્ટ કરવામાં આવે તો એવા એરપોર્ટને આપણે શું કહીએ છીએ, ટેબલ ટોપ એરપોર્ટ કહીએ છીએ. માની લો કે આ છે ને આ વેસ્ટર્ન ઘાટ છે અથવા તો આપણે માની લઈએ કે હિમાલયન રિજન છે અથવા તો નોર્થ ઇસ્ટર્ન ઇન્ડિયા છે, તો તમે જોયું હશે કે ત્યાં છે ને જે કહેવાય ને કે એક પ્લેટ્યુ રિજન જોવા મળે છે. આપણું જે સદર્ન ઇન્ડિયા છે ને તો એક પ્લેટ્યુ છે. ઠીક છે, એટલે કે જે હાઇટવાળો એરિયા જોવા મળે છે, જે ખાસ કરીને જે મહારાષ્ટ્રથી લઈને ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટકા, ગોવા છે, એના સિવાય જે કેરલા છે, તો આ બધું વેસ્ટર્ન ઘાટમાં આવે છે. તો અહીંયા જે જોવા મળે છે આ આપણો ઈસ્ટર્ન ઘાટ છે અને આ વેસ્ટર્ન ઘાટ છે. અહીંયા જે વેસ્ટર્ન ઘાટ છે તો એની હાઇટ તમને ઊંચી પણ જોવા મળે છે, જે માઉન્ટેન જોવા મળે છે આની હાઇટ ઊંચી પણ જોવા મળે છે. તો ખાસ કરીને જે વેસ્ટર્ન ઘાટમાં જે કહેવાય ને કે અહીંયા એરપોર્ટ કન્સ્ટ્રક્ટ કરવું હોય તો અહીંયા માઉન્ટેન રીજન છે, કોસ્ટ એરિયા ઉપર, તો માઉન્ટેન રીજનમાં અહીંયા પ્લેન એરિયા જોવા મળતો નથી ને અહીંયા જે એરપોર્ટ બનાવવામાં આવ્યો તો એને ટેબલ ટોપ એરપોર્ટ કહેવામાં આવે છે. સમજી ગયા? એટલે કે જે પણ હિલી એરિયા ઉપર અથવા તો પ્લેટ્યુ ઉપર એરપોર્ટને કન્સ્ટ્રક્ટ કરવામાં આવે તો એને આપણે શું કહીએ છીએ, ટેબલ ટોપ એરપોર્ટ કહીએ છીએ. આ તમે સમજી ગયા. હવે ટેબલ ટોપ એરપોર્ટમાં શું થાય, હવે માન લો કે આ એક છે ને આવો એક હિલી એરિયા છે. હવે અહીંયા આપણે એરપોર્ટ બનાવવું હોય ને તો આ થોડો રનવે છે ને એ સ્લોપ ઉપર જ. રનવેનો મતલબ તમે સમજો ને, માની લો કે આ છે ને આ હું તમને કહું કે આ સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, SVPI, અને આ એનો રનવે છે. આનો રનવે બહુ જ મોટો છે, મેં તો જોયેલો છે એટલા માટે હું તમને કહું છું. આ SVPI એરપોર્ટ છે અને આ રનવે છે. હવે જો માની લો કે આ પ્લેન અહીંથી ઉપડ્યું અને આ પ્લેનને અત્યારે દુબઈ જવું છે, તો આ પ્લેન એવું નથી કે આ જગ્યાએથી આપણે એને કહેવાય ને કે બાઇકની આપણે કિક ચાલુ કરીને બાઇક ચાલુ થાય, એવું ના હોય. આ પ્લેનમાં શું હોય કે અહીંથી આપણે ચાલુ કરીએ તો પહેલાં એને આટલું બધું ડિસ્ટન્સ કવર કરવું પડે, રનવે કરવું પડે, ધીરે ધીરે આ પ્લેન છે ને આવી રીતે ટેક ઓફ કરે. સમજી ગયા? તો આ પ્લેનને તમે જોયું હશે કે પ્લેન ડાયરેક્ટ ઉડી જતું નથી, થોડું સ્પીડમાં થોડું ચાલી અને પછી ટેક ઓફ કરે છે. એવી જ રીતે પ્લેન જ્યારે લેન્ડિંગ કરે ને તો આ SVPI એરપોર્ટ છે. ઠીક છે, તો અહીંયા પ્લેનને ઊભું રાખવું છે. તો એવું નથી કે પ્લેન ડાયરેક્ટ અહીંયા જ ઊભું રહેશે. પ્લેન છે ને અહીંયા પહેલાં શું કરશે, અહીંયા પહેલાં લેન્ડ કરશે અને પછી સ્પીડમાં ચાલીને ધીરે ધીરે બ્રેક મારતું અહીંયા આવીને શું કરે, પ્લેન પોતાનું ફાઇનલ બ્રેક મારે છે. સમજી ગયા? તો આ તમારે યાદ રાખવાનું છે. જેમ આપણે બાઇકમાં શું કરીએ, બાઇકમાં આપણે બાઇક એકદમ ચોથા ગિયરમાં સ્પીડમાં ચાલતી હોય, પછી બાઇકને આપણે રોકીએ તો ડાયરેક્ટ આપણે રોકી દઈએ તો બાઇક છે ને સ્લીપ ખાઈ જાય. તો એવી જ રીતે પ્લેનની અંદર પણ આવું હોય ને પ્લેનની સ્પીડ તો બાઇક કરતાં ખૂબ જ વધારે હોય તો પ્લેનને પહેલાં ધીરે ધીરે લેન્ડ કરાવવું પડે અને પછી એને ધીરે ધીરે ચલાવીને બ્રેક મારતું જે મેન અહીંયા ડેસ્ટિનેશન હોય તો ત્યાં એને ઊભું રાખવું પડે. તો અત્યારે આજે કોઝિકોડમાં ઇન્સિડન્સ થયો કેરલામાં, તો એમાં શું થયું કે આ માની લો કે આ છે ને SVPI આપણું એરપોર્ટ છે, આપણે એક્ઝામ્પલ લઈએ, અને અહીંયા પ્લેનને છે ને લેન્ડ કરાવવાનું હતું ને એ ભાઈ થોડા ભૂલથી શું કર્યું, આટલે પ્લેનને લેન્ડ કરાવ્યું, એના હિસાબથી આટલું જે ડિસ્ટન્સ છે ને એ બ્રેક મારવાનું રહી ગયું અને આગળ શું હતું, ખાઈ હતી, ને એના હિસાબથી જે પ્લેન છે ને એ ખાઈમાં પડી ગયું. સમજી ગયા? તો હું આશા રાખું છું કે હું તમને સમજાવવામાં થોડો સફળ થયો હશે. થોડો કોમ્પ્લિકેટેડ ઇસ્યુ હતો, પણ તમારે એટલું યાદ રાખવાનું છે કે જે પ્લેટ્યુ હોય ને તો એમાં રનવેની આગળ શું હોય છે, ખાઈ હોય છે, કારણ કે આજુબાજુમાં ખાઈ જોવા મળતી હોય છે, કારણ કે જે માઉન્ટેન એરિયા હોય તો એના ઉપર આપણે રોડ બનાવે છે અને આજુબાજુમાં ખાઈ હોય છે. હવે આપણે બ્રેક મારવાનું ભૂલ થાય તો આગળ સીધું જે પ્લેન છે તે ખાડામાં પડી જતું હોય છે. તો આ જ અત્યારે જે ઇન્સિડન્સ છે તો એ અત્યારે કેરલામાં જોવા મળે છે. તો ટેબલ ટોપ એરપોર્ટ શું થાય તમે સમજી ગયા હશો. અને જો ઇન્ડિયાની અંદર ક્યાં ક્યાં ટેબલ ટોપ એરપોર્ટ જોવા મળે છે તો એક મિઝોરમની અંદર ટેબલ ટોપ એરપોર્ટ છે. મિઝોરમ તમને ખબર છે કે નોર્થ ઇસ્ટમાં આવે છે અને હિલી એરિયા છે, અને એરપોર્ટનું નામ શું છે, લેંગપુઈ. ઠીક છે. એના સિવાય જે હિમાચલ પ્રદેશ છે તો તેમાં સિમલા અને કુલ્લુમાં ટેબલ ટોપ એરપોર્ટ જોવા મળે છે. સિક્કિમમાં પેક્યોંગમાં છે, પછી કર્ણાટકામાં મેંગાલુરુમાં છે. તમને ખબર છે કે કર્ણાટકા વેસ્ટર્ન ઘાટમાં આવે છે. એના પછી જે કોઝિકોડ અને કન્નૂર છે, કેરલા, બંને પણ વેસ્ટર્ન ઘાટમાં છે. અને આ હિમાચલ પ્રદેશ તો તમને ખબર છે કે અહીંયા હિમાલય આવે છે, સિક્કિમમાં હિમાલય છે, અને જે મિઝોરમ છે તો અહીંયા પણ ખાસ કરીને જે નોર્થ ઇસ્ટર્ન રિજન છે તો એ હિલી એરિયા છે. ઠીક છે.
હવે જો આ જે ટેબલ ટોપ એરપોર્ટ ટર્મ છે ને તો આને ઇન્ટરનેશનલ રેકગ્નિશન મળેલી નથી, ખાસ કરીને જે ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન જેને શોર્ટમાં આપણે ઇકાઉ કહીએ છીએ, ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશનનું જે ડોક્યુમેન્ટ છે તો એની અંદર આ ટેબલ ટોપ એરપોર્ટ ટર્મ મેન્શન જ નથી. આ તમારે યાદ રાખવાનું છે, નોટ ડાઉન કરજો કે ભાઈ ઇકાઉ છે ને તો એને આ ટેબલ ટોપ એરપોર્ટને રેકગ્નિશન આપેલી નથી, એમના ડોક્યુમેન્ટની અંદર આવી કોઈ ટર્મ છે જ નહીં. પરંતુ આ જે ટેબલ ટોપ એરપોર્ટ ટર્મ છે ને તો આ ઇન્ડિયાનું કહેવાય ને કે એક બ્રેન ચાઇલ્ડ છે, ઇન્ડિયાએ આ જે ટર્મ છે તો એને કોઈન કરેલી છે. ખાસ કરીને જે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન છે, એક સ્ટેચ્યુટરી બોડી છે, આના વિશે તમે ગૂગલમાં સર્ચ કરીને જોઈ લેજો, કારણ કે આજે આપણે ઘણા બધા આર્ટિકલ ડિસ્કસ કરવાના છે, મેં બધી વસ્તુ અહીંયા ઇન્ક્લુડ કરી નથી. તમારે આજે બે વસ્તુ સર્ચ કરવાની છે, એક છે ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન એન્ડ ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન. આ બંને તમે સર્ચ કરીને એના વિશે થોડી ઇન્ફોર્મેશન લેજો. તો ખાસ કરીને આપણું જે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન છે, જે એરપોર્ટમાં મેઇનલી જે રેગ્યુલેટિંગ ઓથોરિટી છે, તો એના દ્વારા આ જે ટર્મ છે તો એને કોઈન કરવામાં આવી છે. અને આ જે ટર્મ કોઈન કરવામાં આવી એનો મેઇનલી મકસદ શું છે કે આ પ્રકારના જે હિલી એરિયામાં એરપોર્ટ હોય તો એના માટે એક અલગ સિક્યોરિટી મેજર્સ ડેવલપ કરવા માટે આ જે ટર્મ છે તો તેને કોઈન કરવામાં આવી છે, અલગથી આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે આ એરપોર્ટને. સમજી ગયા? એટલે કે જે ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન છે એના ડોક્યુમેન્ટમાં ટેબલ ટોપ એરપોર્ટ ટર્મ મેન્શન નથી, પરંતુ આ ટર્મ ભારતના જે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન છે, આ ઓથોરિટી આ જે ટર્મ છે તો તેને કોઈન કરેલી છે. હવે જો અત્યારે છે ને ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન ન્યૂઝમાં છે, તો હું તમને એક કન્વેન્શન વિશે ક્વેશ્ચન પૂછું કે શિકાગો કન્વેન્શનનું તમે નામ સાંભળ્યું હશે, શિકાગો કન્વેન્શન. તો વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે કહેવાનું છે કે શિકાગો કન્વેન્શન શાની માટે છે અને એના વિશે થોડી ડિટેલમાં ઇન્ફોર્મેશન આપશો તો મને વધારે સારું લાગશે. કારણ કે મેં તમને પહેલાં પણ કીધું છે જે પણ ક્વેશ્ચનો જોવા મળશે, હું કરંટ અફેર્સ સાથે લગભગ છેલ્લા 3 વર્ષથી કન્ટિન્યુઅસલી હું કરંટ અફેર્સના અપડેટમાં છું. જ્યારે પણ કોઈ પણ ઇન્ફોર્મેશન આવે અને ડાયરેક્ટલી એની સાથે લિંક કરી શકું છું. એટલા માટે જ હું તમને કહું છું કે જે પણ લોકો આ વિડીયોને જોવે છે, દરેક લોકો આપણા કરંટ અફેર્સને થોડા સિરિયસલી લે અને તમે આ પ્રકારનું લખતા રહેશો. હંમેશા યુપીએસસીમાં એક વસ્તુ યાદ રાખવાની, કરંટ અફેર્સ એવું નથી કે જે વસ્તુ ન્યૂઝમાં હોય એના વિશે જ ક્વેશ્ચન આવે. યુપીએસસીની આદત હંમેશા લિંક કરવાની છે, ડાયરેક્ટલી ક્વેશ્ચન આવી શકે છે. તો તમારે કહેવાનું છે કે શિકાગો કન્વેન્શન શાના ઉપર છે, ઠીક છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ડાયરેક્ટ તમને એના વિશેની ઇન્ફોર્મેશન ખબર હોવી જોઈએ. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે હિરોશિમા અને નાગાસાકી વિશે છે. જો ખાસ કરીને તમને ખબર છે કે હિરોશિમા અને નાગાસાકી જે જાપાનની સિટી છે એના ઉપર યુએસએ કહેવાય ને કે ન્યુક્લિયર બોમ્બ અટેક કર્યો હતો. તો અત્યારે ન્યૂઝમાં કેમ છે હિરોશિમા અને નાગાસાકી? તો જો અત્યારે ન્યૂઝ એટલા માટે છે કે હિરોશિમા ઉપર જે ન્યુક્લિયર બોમ્બ અટેક કરવામાં આવ્યો યુએસએ દ્વારા, તો એની અત્યારે 75th એનિવર્સરી છે. 75th એનિવર્સરી છે અને એ જે 75th એનિવર્સરી છે તો કયા દિવસે? તો 6 ઓગસ્ટનો દિવસ છે. 6 ઓગસ્ટનો દિવસ તો એ હિરોશિમા ઉપર જે વર્લ્ડનો પહેલો ન્યુક્લિયર બોમ્બ અટેક થયો, આ વર્લ્ડનો પહેલો ન્યુક્લિયર બોમ્બ અટેક હતો, એ પણ તમને ખબર હોવી જોઈએ. તો વર્લ્ડનો જે પહેલો ન્યુક્લિયર બોમ્બ અટેક થયો તો એની 6 ઓગસ્ટના દિવસે 75th એનિવર્સરી છે. તો આ તમને ખબર પડી ગઈ. હવે જો ખાસ કરીને યુએસએ તમને ખબર છે કે જાપાનની ઉપર ન્યુક્લિયર બોમ્બ અટેક કેમ કર્યો? તો તમને ખબર છે કે જે અત્યારે જેમ ચાઇના થોડું ફૂંગરાયેલું છે ને, આપણે ગુજરાતીમાં ફૂંગરાય એટલે વધારે પડતું કહેવાય ને કે નાટક એના વધી જાય. અત્યારે ચાઇનાના જેમ નાટક વધી ગયા છે એવી રીતે જાપાનના પણ નાટક ત્યારે વધારે હતા. અને ખાસ કરીને જે ઇન્ડો ચાઇના રીજન છે, એના સિવાય જે ઈસ્ટ એશિયાનું જે ઓઇલ રીચ રીજન છે તો એના ઉપર જે જાપાનીઝ આર્મી છે તો તે કંટ્રોલ કરવા માંગતી હતી અને જાપાન આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયું. તો એને કંટ્રોલમાં લાવવા માટે યુએસએના જે પ્રેસિડેન્ટ હતા એને ડિસિઝન લીધો કે ભાઈ હવે આને આપણે થોડું લિમિટમાં લાવવું પડશે. અને પછી યુએસએ શું કર્યું કે 6 ઓગસ્ટના દિવસે જે જાપાનની હિરોશિમા સિટી છે તો એના ઉપર શું કર્યો? ન્યુક્લિયર બોમ્બ અટેક કર્યો. એના 3 દિવસ બાદ જે જાપાનની જે નાગાસાકી જે સિટી છે, 9 ઓગસ્ટના દિવસે જાપાનની જે નાગાસાકી સિટી છે તો એના ઉપર બીજો ન્યુક્લિયર બોમ્બ અટેક કર્યો. તો સમજી ગયા? અને આ જે ન્યુક્લિયર બોમ્બ યુએસએ દ્વારા બનાવવામાં આવ્યો હતો, એક પ્રોજેક્ટના તહેત બનાવવામાં આવ્યો હતો. એ પ્રોજેક્ટનું નામ આથી થોડા દિવસ પહેલાં પણ મેં તમને કીધું હતું અને અત્યારે ફરીથી હું તમને એ રિમાઇન્ડ કરાવી દઉં કે યુએસએ દ્વારા જે બોમ્બ બનાવવામાં આવ્યો ન્યુક્લિયર બોમ્બ, તો એ મનહાટન પ્રોજેક્ટના તહેત આ ન્યુક્લિયર બોમ્બને કન્સ્ટ્રક્ટ કરવામાં આવ્યો હતો, બનાવવામાં આવ્યો હતો. તો આ પણ તમને ખબર પડી ગઈ. તો આ તમારે યાદ રાખવાનું છે. અને જો જે આ ફેક્ટ છે ને તમને નહીં ખબર હોય તમે ખાસ નોટ ડાઉન કરજો કે જે હિરોશિમા ઉપર ન્યુક્લિયર બોમ્બ અટેક થયો, હિરોશિમા ઉપર ન્યુક્લિયર બોમ્બ અટેક થયો 6 ઓગસ્ટના દિવસે, તો એનું નામ લિટલ બોય હતું. અને જે નાગાસાકી ઉપર ન્યુક્લિયર બોમ્બ અટેક થયો તેનું નામ ફેટમેન હતું. આ નોટ ડાઉન કરજો, અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન આવશે કે લિટલ બોય અને ફેટમેન શું છે? તો લિટલ બોય એ હિરોશિમા ઉપર ન્યુક્લિયર બોમ્બ અટેક થયો. હવે જો અત્યારે 75મી વર્ષગાંઠ છે ને, તમને ખબર છે કે સિલ્વર જુબલી અને ગોલ્ડ જુબલી અને પ્લેટિનિયમ જુબલી હોય, તો આવા 75 વર્ષ છે, 50 વર્ષ છે, 100 વર્ષ છે, 150 વર્ષ છે, તો અહીંયાથી ક્વેશ્ચન બનવાની સંભાવના વધી જતી હોય છે. તો જે રીતે ગાંધીજીની 150મી બર્થ એનિવર્સરી હોય ને, તો ગાંધીજી વિશે ક્વેશ્ચન આવવાની સંભાવના વધી જાય. તો અત્યારે 75મી વર્ષગાંઠ છે, તો આવનારા કહેવાય ને કે યુપીએસસી જીપીએસસી માટે અહીંયાથી ક્વેશ્ચન આવવાની સંભાવના વધી જાય છે. તો લિટલ બોય અને ફેટમેન, લિટલ બોય શાનું નામ છે? તો હિરોશિમા પર બોમ્બ અટેક થયો એનું નામ લિટલ બોય છે. અને ફેટમેન કોનું નામ છે? તો નાગાસાકી ઉપર બોમ્બ અટેક થયો એનું નામ ફેટમેન છે. ઠીક છે.
એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટના બારમાં છે, ઠીક છે. તો જો અત્યારે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ ન્યૂઝમાં કેમ છે, તો જો એક ખાસ કરીને એક સાયન્સ જનરલ કરીને એક મેગેઝિન આવે છે, તો એની અંદર એક સ્ટડી પબ્લિશ થાય છે, અને એ જે સ્ટડી પબ્લિશ થઈ ને તો એમાં એવું કહેવામાં આવ્યું છે કે અત્યારે તમને ખબર છે કે કોરોના વાયરસની હિસાબે જે ડૉક્ટર છે તો એ લોકો પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પહેરે છે, પીપીઈ કિટ પહેરે છે. તમે જોયું હશે કે જે ડૉક્ટર છે તો ખૂબ જ મહેનત અત્યારે કરી રહ્યા છે. તમને ખબર છે કે આપણે લોકો માસ્ક પણ નથી પહેરી શકતા, પણ આ લોકો પોતાના શરીરને પ્રોટેક્ટ કરવા માટે, લોકોની સેવા કરવા માટે તમને ખબર હશે કે જે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ જેવી જે ડ્રેસ પહેરે છે આટલી ગરમીમાં પણ, તો અત્યારે આની જે ડિમાન્ડ છે ને આટલી પીપીઈની જે કિટની ડિમાન્ડ છે તો તે વધી ગઈ છે, આનો યુઝ છે તો વધી ગયો છે, અને એના હિસાબથી જે બાયોવેસ્ટ જનરેશન છે એ પણ વધી ગયું છે. તમને ખબર હશે કે આ બધું બાયોવેસ્ટ કહેવાય ને કે બાયોવેસ્ટમાં આવે છે પીપીઈ ને આ બધું, ઠીક છે. તો અત્યારે આનું જે જનરેશન છે એ વધી ગયું છે, અને એના હિસાબથી એન્વાયરમેન્ટને પણ ખોટું નુકસાન થઈ શકે છે. તો અત્યારે જે સાયન્ટિસ્ટ લોકો છે તો એ લોકોએ આનું સોલ્યુશન શોધી કાઢ્યું છે, અને સોલ્યુશન શું શોધ્યું છે કે જે પીપીઈ કિટ છે ને એને હવે સામાં કન્વર્ટ કરવામાં આવશે, તો જે રિન્યુએબલ એનર્જી છે તો એમાં એને કન્વર્ટ કરવામાં આવશે, રિન્યુએબલ લિક્વિડ ફ્યુલની અંદર આને કન્વર્ટ કરવામાં આવશે. સાને જે પીપીઈ કિટ છે તો એને રિન્યુએબલ લિક્વિડ ફ્યુલની અંદર અત્યારે કન્વર્ટ કરવા માટે જે સાયન્ટિસ્ટ છે તો એ લોકોએ ટેકનિકને શોધી કાઢી છે, અને જે ટેકનિક શોધી તો એમાં ખાસ કરીને જે પોલિક્રેટ ટેકનિક છે, પાયરોલિસિસ ટેકનિક છે તો તેનો યુઝ કરીને, પાયરોલિસિસ ટેકનોલોજીનો યુઝ કરીને આ જે પીપીઈ કિટ છે એનું જે પ્લાસ્ટિક છે તો એમાંથી શું બનાવશે, તો રિન્યુએબલ લિક્વિડ જે ફ્યુલ છે તો એને બનાવવામાં આવશે. સમજી ગયા? તો કઈ ટેકનોલોજી છે, તો પાયરોલિસિસ ટેકનોલોજીનો યુઝ કરીને જે સાયન્ટિસ્ટ છે તો તે પીપીઈનું જે પ્લાસ્ટિક હશે તો તેને શું કરશે, તો પીપીઈના પ્લાસ્ટિકને જે રિન્યુએબલ લિક્વિડ ફ્યુલ છે એની અંદર કન્વર્ટ કરશે, અને આનાથી શું થશે, ખાસ કરીને જે આપણું જે એન્વાયરમેન્ટ છે તો એને જે નુકસાન થાય છે તો તેને પણ આપણે રોકી શકશું, અને જે રિન્યુએબલ એનર્જી છે તો એને પણ આપણે કહેવાય ને કે એક જે લિક્વિડ એનર્જી અત્યારે પ્રોડ્યુસ થશે તો એને એક સોર્સ ઓફ એનર્જી તરીકે પણ આપણે યુઝ કરી શકશું. અને આ પાયરોલિસિસ ટેકનોલોજીમાં થાય છે શું, તો પાયરોલિસિસમાં શું થાય કે જે ખાસ કરીને પીપીઈનું જે પ્લાસ્ટિક હોય તો એને લગભગ 300 થી લઈને 400 ડિગ્રી જે ફેરનહીટ છે તો એ હાઈ ટેમ્પરેચરે જે ઓક્સિજનની ગેરહાજરી એને શું કહેવાય, એનારોબિક કન્ડિશન કહેવાય. યાદ રાખજો, એનારોબિક ટર્મ તમારે યાદ રાખવાની છે. ઓક્સિજનની ગેરહાજરી હોય તો એને આપણે શું કહીએ છીએ, તો એનારોબિક કન્ડિશન કહીએ છીએ. તો આ એનારોબિક કન્ડિશનની અંદર લગભગ 300 થી લઈને 400 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને આ જે પ્લાસ્ટિક છે તો એને શું કરવામાં આવશે, એના બ્રેકડાઉન કરવામાં આવશે, અને પછી એની અંદરથી આ લિક્વિડ ફ્યુલ છે તો એને બનાવવામાં આવશે. કઈ ટેકનોલોજી યુઝ કરીને, જે પાયરોલિસિસ ટેકનોલોજી છે તો એને યુઝ કરીને ખાસ કરીને આ પ્રકારનું જે ફ્યુલ છે તો તે બનાવવામાં આવશે. તો અમે તમને અહીંયાથી પણ આ પ્રકારનો ક્વેશ્ચન આવી શકે છે, એટલા માટે મેં તમને આ પીપીઈ વિશે પણ જે ન્યૂઝ હતું એ મેં તમને કહી દીધું છે. હવે હું તમને અત્યારે મારી 2 વખત મારા સ્લીપમાંથી નીકળી ગયું છે કે જે પોલી છે ને, પોલીક્રેક, કારણ કે મેં જ્યારે વાંચેલું હોય ને ત્યારે ડાયરેક્ટલી આ પ્રકારના જે કહેવાય ને કે લિંક થઈ જાય છે. તમારે વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે આથી થોડા દિવસ પહેલાં પોલીક્રેક ટેકનોલોજી ન્યૂઝમાં હતી, પોલીક્રેક ટેકનોલોજી ન્યૂઝમાં હતી. તો વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે કહેવાનું છે કે આ પોલીક્રેક ટેકનોલોજી કેમ ન્યૂઝમાં હતી અને આ પોલીક્રેક ટેકનોલોજી છે શું, ઠીક છે. તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમે કહેજો કે આ પોલીક્રેક ટેકનોલોજીનો યુઝ શાની માટે થાય છે અને કેમ ન્યૂઝમાં હતી. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અને ખાસ કરીને યુપીએસસીમાં અહીંયાથી ક્વેશ્ચન આવવાની સંભાવના સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં ખૂબ જ વધારે છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે પેંગોલિનના બારામાં છે. પેંગોલિન અત્યારે ન્યૂઝમાં છે, તો એન્વાયરમેન્ટ માટે પેંગોલિન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ જે પેંગોલિન છે તો તે સમગ્ર વિશ્વનું એકમાત્ર એવું આ પૃથ્વી ઉપર પ્લેનેટ છે જે એક સ્કેલી મેમલ છે. હવે સ્કેલીનો મતલબ શું થાય, તમે પેંગોલિનને ગૂગલમાં સર્ચ કરશો ને તો એની બોડી ઉપર તમને આ પ્રકારના સ્કેલ જોવા મળશે, ઠીક છે. તો સમગ્ર વિશ્વનું એકમાત્ર સ્કેલી મેમલ છે કોણ, પેંગોલિન. અને પેંગોલિન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અહીંયાથી ક્વેશ્ચન બનવાની સંભાવના ખૂબ જ વધારે છે, કારણ કે આયુષ્યનમાં જે ચાઇનીઝ પેંગોલિન છે ને એ ક્રિટિકલી એન્ડેન્જર્ડ છે, અને ઇન્ડિયન જે પેંગોલિન છે તો તે એન્ડેન્જર્ડ છે. હવે હું એને પહેલાં તમને થોડી બેઝિક ઇન્ફોર્મેશન આપી દઉં. તો જો જે સાઇટ્સ છે ને, સાઇટ્સ, તો તેને આ પેંગોલિનને સમગ્ર વિશ્વનું મોસ્ટ ઇલીગલી ટ્રેડેડ એનિમલ કીધું છે. યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સાઇટ્સ છે પેંગોલિનને સમગ્ર વિશ્વનું મોસ્ટ ઇલીગલી ટ્રેડેડ મેમલ તરીકે આને ઘોષિત કરેલું છે. કોને, સાઇટ્સ છે, અને સાઇટ્સ વિશે મેં તમને ઓલરેડી ઇન્ફોર્મેશન આપી છે. અને જો પેંગોલિન છે ને તો તેની સમગ્ર વિશ્વમાં 8 સ્પીસીઝ એટલે કે 8 પ્રજાતિ જોવા મળે છે. એની અંદર ઇન્ડિયાની અંદર કેટલી જોવા મળે છે, તો 2. આ યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સમગ્ર વિશ્વમાં 8 જોવા મળે છે, પરંતુ ઇન્ડિયાની અંદર પેંગોલિનની ફક્ત 2 જ પ્રજાતિ જોવા મળે છે, અને 2 કઈ છે, તો ચાઇનીઝ પેંગોલિન અને બીજી કઈ છે, તો એક છે ઇન્ડિયન પેંગોલિન. આ જે ચાઇનીઝ પેંગોલિન છે તો તે ફક્ત મોસ્ટલી આપણે જે નોર્થ ઇસ્ટર્ન ઇન્ડિયા છે, નોર્થ ઇસ્ટર્ન રીજન છે, જે ચાઇના સાથે જેની બોર્ડર છે, અરુણાચલ પ્રદેશ એરિયાની વાત છે, તો મેઇનલી જે ચાઇનીઝ પેંગોલિન છે તો તે નોર્થ ઇસ્ટર્ન ઇન્ડિયામાં જોવા મળે છે, અને બીજી પેંગોલિન કઈ છે, તો ઇન્ડિયન પેંગોલિન છે. અને જે ચાઇનીઝ પેંગોલિન છે તો તેની તમને ખબર છે કે ચાઇનાની અંદર આનો જે ઇલીગલ ટ્રેડ છે તો તે ખૂબ જ કરવામાં આવે છે, અને ઇલીગલ પોચિંગ કરવામાં આવે છે, કારણ કે મેડિસિન તરીકે આ પેંગોલિનનો ચાઇનામાં ખૂબ જ યુઝ કરવામાં આવે છે. અને એના હિસાબથી જે ચાઇનીઝ પેંગોલિનની સંખ્યા છે તો તે ખૂબ જ ઘટી ગઈ છે. અને અત્યારે કેટલી છે, તો અત્યારે આયુષ્યનમાં જે ચાઇનીઝ પેંગોલિન છે, આયુષ્યનમાં ચાઇનીઝ પેંગોલિન એ ક્રિટિકલી એન્ડેન્જર્ડ છે. યાદ રાખજો, જે ચાઇનીઝ પેંગોલિન છે આયુષ્યનમાં અત્યારે ક્રિટિકલી એન્ડેન્જર્ડ છે, ખાસ કરીને નોટ ડાઉન કરવાનું છે. અને જે ઇન્ડિયન પેંગોલિન છે તો તે એન્ડેન્જર્ડ છે, આ તમને ખબર પડી ગઈ. અને જે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972
1972 છે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972, તો એના શેડ્યુલ 1માં આ જે એનિમલ છે તો તેને પ્રોટેક્ટ કરવામાં આવ્યું છે, એટલે કે હાઈ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. શેડ્યુલ 1માં એને હાઈ પ્રોટેક્શન આપવામાં આવે છે, આ પણ તમને ખબર હશે. ઠીક છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે વર્લ્ડ ટ્રાઇબલ ડેના બારામાં છે, જેને આપણે ઇન્ટરનેશનલ ડે ઓફ ઇન્ડિજિનિયસ પીપલ તરીકે પણ સેલિબ્રેટ કરીએ છીએ. તો અત્યારે વર્લ્ડ ટ્રાઇબલ ડે ન્યૂઝમાં કેમ છે, તો જો ખાસ કરીને જે વર્લ્ડ ટ્રાઇબલ ડે છે ને, તો સમગ્ર વિશ્વમાં જે 9 ઓગસ્ટનો દિવસ છે તો તે વર્લ્ડ ટ્રાઇબલ ડે અથવા તો ઇન્ટરનેશનલ ડે ઓફ વર્લ્ડ ઇન્ડિજિનિયસ પીપલ તરીકે પણ સેલિબ્રેટ કરવામાં આવે છે. તો અહીંયાથી ક્વેશ્ચન બનવાનું નથી, પણ ક્વેશ્ચન જીપીએસસી યુપીએસસી અને પેપરમાં કદાચ આવે તો એ પ્રકારનો આવે કે આ વખતનું જે વર્લ્ડ ટ્રાઇબલ ડે હતું તેની થીમ શું હતી, તો COVID-19 એન્ડ ઇન્ડિજિનિયસ પીપલ રેઝિલિયન્સ. COVID-19 એન્ડ ઇન્ડિજિનિયસ પીપલ્સ રેઝિલિયન્સ આ વર્ષની થીમ હતી. તમારે ખાસ નોટ ડાઉન કરવાનું છે, અહીંયાથી ક્વેશ્ચન બનશે. ઠીક છે. અને ખાસ કરીને જે આ વર્લ્ડ ટ્રાઇબલ ડેને સેલિબ્રેટ કરવાનો મકસદ તો બહુ સિમ્પલ છે કે લોકોમાં જે ઇન્ડિજિનિયસ પીપલ છે, વર્લ્ડના ઇન્ડિજિનિયસ પીપલ, તો તેમને પ્રોટેક્ટ કરવા અને એમનું જે કલ્ચર છે તો તેને પ્રમોટ કરવા માટેની જાગૃતતા લાવી આનો મેઇનલી મકસદ છે. અને 9 ઓગસ્ટનો દિવસ જ કેમ સેલિબ્રેટ કરવામાં આવે છે, તો જો 1982માં જીનેવામાં યુનાઇટેડ નેશનનું જે વર્કિંગ ગ્રુપ ઓફ ઇન્ડિજિનિયસ પીપલ છે, વર્કિંગ ગ્રુપ ઓન ઇન્ડિજિનિયસ પીપલ છે, તો એની પહેલી મિટિંગ 1982માં 9 ઓગસ્ટના દિવસે ઓર્ગેનાઇઝ થઈ હતી. એના જ હિસાબથી આજે 9 ઓગસ્ટનો દિવસ છે તો તેને વર્લ્ડ ટ્રાઇબલ ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે 1982માં સ્વિટ્ઝરલેન્ડના જીનેવામાં યુનાઇટેડ નેશનનું જે વર્કિંગ ગ્રુપ છે ઇન્ડિજિનિયસ પીપલ ઉપર, એની પહેલી મિટિંગ હેલ્ડ થઈ હતી. અને એ જ હિસાબથી 9 ઓગસ્ટનો દિવસ વર્લ્ડ ટ્રાઇબલ ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. અને એના પછી જો નેક્સ્ટ આર્ટિકલ છે તો તે વન ડે ટાઈપ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. ખાસ કરીને યુપીએસસી જીપીએસસીમાં આ પ્રકારના ફાલતુ ક્વેશ્ચન ના આવે, પણ વન ડે ટાઈપ એક્ઝામ છે તો ત્યાં ક્વેશ્ચન આવી શકે છે. તમે અગર કોઈ બીજી એક્ઝામની તૈયારી કરો છો ક્લાસ 3 માટે, તો ત્યાં આ પ્રકારનો ક્વેશ્ચન આવી શકે છે કે શ્રીલંકાના નવા પ્રધાનમંત્રી કોણ બન્યા છે. તો ખાસ કરીને જે મહિન્દા રાજપક્ષે છે, મહિન્દા રાજપક્ષે શ્રીલંકાના નવા પ્રાઇમ મિનિસ્ટર બન્યા છે. અત્યારે રિસન્ટલી શ્રીલંકાની અંદર પાર્લામેન્ટનું ઇલેક્શન થયું છે અને પાર્લામેન્ટના ઇલેક્શનમાં જે મહિન્દા રાજપક્ષે અને એની જે અલાય પાર્ટી છે તો એને 2/3 મેજોરિટી મળી છે. અને એના જ હિસાબથી જે મહિન્દા રાજપક્ષે તો તે મહિન્દા રાજપક્ષે શ્રીલંકાના નવા જે પ્રધાનમંત્રી છે તો તે બની ગયા છે. અને શ્રીલંકાના પ્રાઇમ મિનિસ્ટરનું નામ શું છે, પ્રેસિડેન્ટનું નામ છે એ પણ તમને ખબર હોવી જોઈએ કે જે શ્રીલંકાના પ્રેસિડેન્ટ છે તો તે ગોટાબાયા રાજપક્ષે છે. કોણ છે? ગોટાબાયા રાજપક્ષે શ્રીલંકાના પ્રેસિડેન્ટ છે. અને આ ગોટાબાયા રાજપક્ષે આ પ્રેસિડેન્ટના ભાઈ જ પ્રાઇમ મિનિસ્ટર અત્યારે બને છે, જેમનું નામ છે મહિન્દા રાજપક્ષે. અને આ મહિન્દા રાજપક્ષે 2006થી લઈને 2015 સુધી મહિન્દા રાજપક્ષે ઓલરેડી શ્રીલંકાના પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે. અને ત્યારે એમના જે ભાઈ છે ગોટાબાયા રાજપક્ષે તે મિનિસ્ટર હતા. ઠીક છે. અને ખાસ કરીને એક વસ્તુ એવી પણ માનવામાં આવે છે કે આ મહિન્દા રાજપક્ષે અને ગોટાબાયા રાજપક્ષેનું જે ઇન્ફ્લુઅન્સ છે તો ચાઇનાની તરફ એમનો જે જોગ છે તો તે વધારે છે. અને એ વસ્તુ ઇન્ડિયા માટે સારી નથી. પરંતુ અત્યારે કહેવાય ને કે ધીરે ધીરે આ ભાઈ લોકોના પણ કાન સુધરી ગયા છે, કાન કહેવાય ને કે ખુલી રહ્યા છે. અને આ લોકોને પણ ખબર પડી ગઈ છે કે ચાઇના ઉપર વધારે પડતો વિશ્વાસ કરવા જેવો નથી. ને એના હિસાબથી હવે ધીરે ધીરે આ મહિન્દા અને ગોટાબાયા રાજપક્ષે બંને ઇન્ડિયા તરફ એમનો જોગ હવે ધીરે ધીરે પાછો વળી રહ્યો છે. મેં તમને થોડી જીઓપોલિટિકલ ઇન્ફોર્મેશન પણ આપી દીધી છે, કારણ કે એક્ઝામ માટે આ બધું પણ ઇમ્પોર્ટન્ટ થતું હોય છે. મેં તમને પહેલાં પણ કીધું છે કે હું ક્યારેય ફેક્ટમાં બિલીવ કરતો નથી. ફેક્ટ યુપીએસસી જીપીએસસી માટે ફેક્ટ ઇમ્પોર્ટન્ટ નથી, તમારી અન્ડરસ્ટેન્ડિંગ ઇમ્પોર્ટન્ટ છે. જે રીતે મેં તમને કીધું કે આ મહિન્દા રાજપક્ષે જ્યારે એમની ટર્મ હતી ને 2006થી લઈને 2015 સુધી, ત્યારે આ ભાઈએ છે ને કહેવાય ને કે ઇન્ડિયા સાથે પોતાના રિલેશન ખરાબ કરવાની કોશિશ કરી હતી. અને ચાઇના સાથે ખૂબ જ પોતાના જે રિલેશન છે એને વધારી દીધા છે. અને તમને ખબર છે કે જે હમ્બનટોટા પોર્ટ છે તો એ પણ ચાઇનાને લીઝ પર આપી દીધું છે લગભગ 99 વર્ષ માટે. કારણ કે ચાઇના જે શ્રીલંકા છે એની ઉપર દેવું જેટલું વધી ગયું. અને ચાઇનાની પોલિસી છે, લોકોને શું કરે છે, પાકિસ્તાન જેવા જે નાપાક કન્ટ્રી છે તો એને બિલિયન્સ ઓફ ડોલરની લોન આપે છે. અને એને ખબર છે કે ભાઈ આ લોકો પાછી આપી શકશે નહીં. અને એના હિસાબથી શું થાય, પછી જે ચાઇના છે એની જે કન્ટ્રી હોય એની લેન્ડને શું કરે છે, કબજો કરી લે છે. હવે ધીરે ધીરે નેપાળની પણ આ જ પ્રકારની પરિસ્થિતિ થવાની છે. પાકિસ્તાનની તો થઈ જ જવાની છે. જે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર છે તો એના ઉપર અત્યારે ચાઇનાની મેઇનલી નજર પડી રહી છે. તો આ પણ મેં તમને થોડી બેઝિક ઇન્ફોર્મેશન આપી કે ભાઈ જે શ્રીલંકા છે તો તેના અત્યારે નવા પ્રાઇમ મિનિસ્ટર કોણ બન્યા છે, તો મહિન્દા રાજપક્ષે. પ્રેસિડેન્ટ કોણ છે? ગોટાબાયા રાજપક્ષે. અને બંને ભાઈ છે. ઠીક છે. આ જે ગોટાબાયા રાજપક્ષે ને મોટા ભાઈ છે ને મહિન્દા રાજપક્ષે નાના ભાઈ છે. તો આ પણ તમારે યાદ રાખો ને કે મોટો ભાઈ નાનો ભાઈ દેશ ચલાવશે. હવે એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે ને તો તમે ગૂગલમાં સર્ચ કરશો તો આના વિશે તમને એટલી બધી વધારે ઇન્ફોર્મેશન મળશે કે તમારું મગજ પાકી જવાનું છે. પણ એ ઇન્ફોર્મેશનમાંથી કોઈ ક્વેશ્ચન બનવાનું નથી, એટલા માટે મેં વધારે પડતી ઇન્ફોર્મેશન લખી જ નથી. ફક્ત એક જ લાઇનમાં મેં અહીંયા કન્ક્લુડ કર્યું છે. તો જો ખાસ કરીને અત્યારે જે આર્ટિકલ છે ને તો તે એનવી સ્ટેટ ઇન્ડિયા 2020 રિપોર્ટના બારામાં છે. તો એનવી સ્ટેટ ઇન્ડિયા 2020 રિપોર્ટ કોને રિલીઝ કર્યો છે, બસ અહીંયાથી જ ક્વેશ્ચન આવશે. તમે ગૂગલમાં સર્ચ કરશો ને તો તમને લગભગ 1 થી લઈને 2 પત્તાની ફાલતુ ઇન્ફોર્મેશન મળશે કે ભાઈ આ સ્ટેટનું આટલું ટેમ્પરેચર રહ્યું છે અને આ સ્ટેટમાં આટલું ટેમ્પરેચર હીટ વેવ વધ્યું છે. અને આ બધું ભાઈ કોઈ ક્વેશ્ચન ના આવે, મને પણ યાદ ના રહે, તમને પણ યાદ ના રહે. મને તો આવું યાદ રહેતું જ નથી. આ તો હું તમને ચોખ્ખું જ કહું છું. તો જે એનવી સ્ટેટ ઇન્ડિયા 2020 રિપોર્ટ છે તો આ કોને રિલીઝ કર્યો છે ને બસ યુપીએસસીમાં અહીંયાથી જ ક્વેશ્ચન આવશે, જીપીએસસી પેપરમાં ક્વેશ્ચન આવશે તો અહીંયાથી જ આવશે. અને એનો આન્સર છે NSO, નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા આ એનવી સ્ટેટ ઇન્ડિયા
ઇન્ડિયા 2020 રિપોર્ટ રિલીઝ કરવામાં આવે છે એનવીથી તમે સમજી શકો છો કે એન્વાયરમેન્ટ ઇન્ડિયાના જે સ્ટેટ છે તો એના એન્વાયરમેન્ટ વિશે આ જે રિપોર્ટ છે તો તે પબ્લિશ કરવામાં આવે છે અને વેરિયસ ખાસ કરીને હીટ વેવ અને ક્લાઇમેટ વિશે ઇન્ફોર્મેશન આપી છે જે સાવ ફાલતુ ઇન્ફોર્મેશન છે એને નોટ ડાઉન કરવાની જરૂર નથી. એટલું જ યાદ રાખજો કે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા એનવી સ્ટેટ ઇન્ડિયા 2020 રિપોર્ટને રિલીઝ કરવામાં આવે છે. તો આજનો વિડીયો ખૂબ જ મોટો હતો અને કહેવાય ને કે બહુ જ કામની ઇન્ફોર્મેશન આજના વિડીયોમાં હતી. હું આશા રાખું છું કે તમને વિડીયોમાંથી કંઈક નવું પ્રોડક્ટિવ જાણવાને શીખવા મળતું હશે. તો દરેક લોકોને મારી એક રિક્વેસ્ટ છે કે વિડીયો જો તમને ગમતો હોય તો વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારા રિવ્યૂ જરૂર આપો કે ભાઈ વિડીયો તમને ગમે છે, કોઈ વસ્તુની ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. તમે જેટલા પોઝિટિવ રિવ્યૂ આપશો અથવા તો નેગેટિવ રિવ્યૂ આપશો તો મને થોડી ખબર પડશે અને કહેવાય ને કે કામ કરવા માટે મોટિવેશનની જરૂર હોય છે. હું હંમેશા ફ્રીમાં કામ કરું છું. આપણી ઇન્ડોઆઈસ કોઈ બિઝનેસ નથી, આ પણ હું તમને કહી દઉં. ઘણા લોકોને એમ થતું હશે કે ભાઈ ઇન્ડોઆઈસ કોઈ ઇન્સ્ટિટ્યૂટ હશે, તો એવું કશું જ છે નહીં. ઇન્ડોઆઈસ ફક્ત એક યુટ્યુબ ચેનલ છે અને આપણા ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપ ચાલે છે અને આ આપણી એક બ્રેન ચાઇલ્ડ છે અને આ એક મારી પેશનના ભાગરૂપે મારા દિવસમાં જે પણ બીજા કામ કરવાનું હોય તો એમાંથી એક પેશનના ભાગરૂપે હું આ ઇન્ડોઆઈસને ચલાવી રહ્યો છું. તો એટલા માટે તમારે યાદ રાખવાનું છે કે આ એક વેલફેર માટેનું કાર્ય છે. આમાં કોઈ બિઝનેસ ઇન્ટરેસ્ટ આપણો છે નહીં ને આમાં કોઈ આપણા પાર્ટનર છે. આપણે એકલા જ માણસ, હું એકલો જ માણસ આ બધું મેનેજ કરી રહ્યો છું. તો તમારે જો વિડીયો ગમે તો લાઇક જરૂર કરવાનો, જે પણ ક્વેશ્ચન પૂછવામાં એનો આન્સર આપવાનો, કારણ કે ક્વેશ્ચનનો તમે આન્સર આપશો તો એક ક્વેશ્ચન આપણા ટોપ લેવલના ક્વેશ્ચન હોય છે. તમે ગૂગલની અંદર આના વિશે ઇન્ફોર્મેશન તમે સર્ચ કરશો ને તો તમને કંઈક નવું જાણવા મળશે. ઠીક છે, તો આપણા ટોપ લેવલના ક્વેશ્ચન હોય છે તો દરેક લોકો આન્સર આપવાનો પ્રયત્ન કરે. અને તમારા કોઈ મિત્રો તૈયારી કરતા ને તો એને પણ હંમેશા કહેવાય ને કે એજ્યુકેશનને હંમેશા તમારે ઓપન રાખવાનું. એક વસ્તુ યાદ રાખજો કે તમે જ્યારે પણ એજ્યુકેશનને શેર કરશો ને ત્યારે તમારું એજ્યુકેશન કે તમારું નોલેજ છે ને ક્યારે ઓછું થવાનું નથી. તો તમારે હંમેશા તમારા ફ્રેન્ડ્સ હોય તો એની સાથે પણ તમારું જે કહેવાય ને તમે પ્રિપેરેશન કરો તો એને શેર કરવાનું રાખવાનું. આ યુપીએસસી જીપીએસસી એવી વસ્તુ છે ને કે એમાં તમે જેટલું ડિસ્કશન અને એટલે કામનું ડિસ્કશન, ફાલતુ ડિસ્કશન નહીં. માની લો કે કોઈ પોલિટિકલ પાર્ટી વિશે આપણે કોઈ ડિસ્કશન કરવાનું હોય, ક્રિકેટ વિશે, તો આ બધી ફાલતુ વસ્તુ છે. પણ માની લો કે કોઈ કહેવાય ને કે એક્ટિવિટી આપણા દેશની અંદર થઈ રહી છે, વર્લ્ડની અંદર થઈ રહી છે, તો એના વિશે તમે પોઝિટિવ એકબીજાના વ્યૂઝને જાણો, શેર કરો તો તમને કંઈક નવું જાણવાને શીખવા મળે. તો તમારે હંમેશા થોડું ઓપન પણ રહેવાનું છે અને સ્ટડી તમે જેટલી એકબીજા સાથે શેર કરશો એટલી જ તમને ભણવાની આ ફિલ્ડની અંદર મજા આવશે. કારણ કે યુપીએસસી અને જીપીએસસીની જર્ની મોટી છે. અમુક લોકો 1 વર્ષમાં પાસ કરી લે છે અને અમુક લોકો પાસે માટે 10 વર્ષ પણ નીકળી જાય છે. તો એવું જરૂરી નથી અને 10 વર્ષ નીકળી ગયા હોવા છતાંય પાસ થતું નથી. તો એવું નથી કે ભાઈ આમાં આવ્યા એટલે તમે પાસ થઈ જ જવાના. પણ હું તમને ડિમોટિવેટ નથી કરતો, પણ હું તમને ખાલી એક કહેવું છે, અત્યારથી તમને એક પ્રિપેર કરું છું કે ભાઈ તમારે છે ને આ ફિલ્ડની અંદર થોડું ઓપન રહેવાનું, તમારા ફ્રેન્ડ સાથે એકબીજા સાથે થોડી ડિસ્કશન કરવાનું રાખવાનું. તમે જેટલું માઇન્ડને ફ્રેશ રાખશો એટલું જ તમને પ્રિપેરેશન કરવાની મજા આવશે. કારણ કે હંમેશા એક્ઝામને ફક્ત પાસ કરી દેવા માટે નહીં ભણવાનું, ફક્ત પાસ કરી દેવા માટે એક્ઝામ માટે પ્રિપેરેશન નહીં કરવાની. કંઈક નવું શીખવાની તમે લગન રાખશો તો તમને તૈયારી કરવાની ખૂબ મજા આવશે, તમને ક્યારે સ્ટ્રેસ નહીં આવે. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.